આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ન્યોટેક કેમ્પસ વિરોધ વડોદરા ખાતે જ વાર્ષિક દિવસની ખૂબ જ ઉત્સાહ ઉર્જા સાથે જ પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. ન્યોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ ન્યોટેક કેમ્પસ વિરોધ ખાતે જ 16મી માર્ચ 2024ના રોજ વાર્ષિક દિવસની ઉત્સાહ ઉર્જા સાથે જ એક ઉજવણી કરવામાં આવી. આ કેમ્પસનું વાતાવરણ અને શણગાર સાંસ્કૃતિક ગતિશીલતાને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવ્યું છે. રાઇઝિંગ ઇન્ડિયાની બબલિંગ સ્પિરિટ જે ફંક્શનની થીમ હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો, આચાર્ય, ટ્રસ્ટીઓ તેમજ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા. શ્રી અમિત ભટનાગર, ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના સીઈઓ, શ્રી કૌશલ કિશોર, ફંક્શન હેડ, આદિત્ય બિરલા ઇન્સ્યુલેટર્સ અને આદિત્ય બિરલા પાવર કમ્પોઝિટ લિમિટેડના એચઆર, શ્રી ઇકબાલ કડીવાલ, જીએનસીના વાઇસ પ્રેસિડેન્ટ, ડૉક્ટર તુષાર શાહ, વડોદરાના જાણીતા મેડિકલ પ્રેક્ટિશનર તેમજ શ્રી કમલેશ પરમાર સભ્ય છે તેઓ જ ઉપસ્થિત રહ્યા. એસએનએના સલાહકાર, ટીએનએલ ગુજરાત અને ઇન્ડસ્ટ્રીયલના મહેમાનો પણ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય કરીને શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. સાથે જ નવા દાખલ થયેલા બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા જ આ શપથ ગ્રહણ સમારોહનો દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. કેમ્પસમાં ફાર્મસી, ડિપ્લોમા એન્જિનિયરિંગ, ડિગ્રી એન્જિનિયરિંગ, નર્સિંગ, ફિઝિયોથેરાપિસ્ટ, એપ્લાઇડ સાયન્સ વગેરે કોર્સિસ ચાલે છે. તેમજ મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી અને સેનેટરી ઇન્સ્પેક્ટરના અભ્યાસક્રમો પણ ચાલે છે. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા જ ગવાતી પ્રાર્થનાથી થવામાં આવી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને શપથ પણ લેવડાવવામાં આવ્યા. શપથ ગ્રહણ સમારોહમાં મહત્વ વિસ્તારપૂર્વક ન્યોટેક સ્કૂલ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ ડૉક્ટર શિવતી મનાગુલી દ્વારા જ સમજાવવામાં આવ્યું હતું. ડૉક્ટર નીપા દેસાઈ ઉપસ્થિત રહ્યા. સાથે જ મહાનુભાવોએ પરિચય પણ કરવામાં આવ્યો. મુખ્ય મહેમાન તરીકે શ્રી ઇકબાલ કડીવાલા, અમિત ભટનાગર, અતિથિ વિશેષ તરીકે શ્રી કૌશલ કિશોર તેમજ તેમની માહિતી સાથે જ વિદ્યાર્થીઓને તેઓના પ્રેરક ભાષણો દ્વારા જ પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા. અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સંસ્થા અને યુનિવર્સિટી, રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ શૈક્ષણિક, રમતગમત અને અભ્યાસ સિદ્ધિઓ બદલ પુરસ્કૃત પણ કરવામાં આવ્યા. નમસ્કાર, મારું નામ દીપ કમલ વ્યાસ, પ્રેસિડેન્ટ એક્સ ધ ટ્રેન નર્સિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા. આજરોજ નિયોટેકમાં ફર્સ્ટ યરના લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીમાં ગેસ્ટ તરીકે પ્રેઝન્સ રહ્યા છે. આ ઇન્સ્ટિટ્યૂટના બાળકોને એ બાને શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવવા માટે અમો ખાસ પ્રેઝન્સ રહ્યા છે. હું એક્સ પ્રેસિડેન્ટ ટીએનઆઈ છું. ગુડ ઇવનિંગ, નમસ્કાર. નિયોટેક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ તરફથી આજરોજ નર્સિંગ ફિલ્ડમાં ઓથ ટેકિંગ અને લેમ્પ સેરેમની એટલે જે ચોથા વર્ષ બીએસસી નર્સિંગ પાસ થયા તેની સોગંદવિધિ તેમજ ફર્સ્ટ યરમાં જે પાસ થયા તેમનું સ્વાગત ઓથ ટેકિંગ સેરેમની છે. તેમાં અમને ગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. અમે દર વર્ષે આ રીતના આ કોલેજના પ્રોગ્રામમાં હાજરી આપીએ છીએ અને ખૂબ સારી કોલેજ છે. કેમ્પસ ખૂબ સારું છે, ખૂબ સારું સુવિધાનું માળખું છે અને અહીંયાથી સારી રીતે સ્ટુડન્ટો પાસ થઈને દેશમાં અલગ અલગ જગ્યાએ પોતાની જોબ મેળવી છે અને અમે વર્ષોથી આ સંસ્થા સાથે જોડાયેલા છે અને ખૂબ સારો સપોર્ટ અને અમે પણ એમને સારો સાથ સહકાર આપીએ છીએ. नियोटेक एजुकेशन फाउंडेशन संचालित नियोटेक कैंपस ने इस वर्ष 10 वर्ष पूरे किए हैं और ये दशाब्दी महोत्सव जो मनाया जा रहा है उसका ही एक भाग आज यहाँ का एनुअल डे है इस कैंपस का। और इस कैंपस के एनुअल डे के साथ साथ यहाँ के फर्स्ट ईयर के नर्सिंग बीएससी नर्सिंग कोर्सेज के जो छात्र हैं उनकी ओथ टेकिंग और लैंप लाइटिंग सेरेमनी भी आयोजित की गई है। इस अवसर पर श्री अमित भटनागर, सीईओ डायमंड पावर केबल इंफ्रास्ट्रक्चर के सीईओ जो हैं वो हमारे मुख्य अतिथि हैं। डॉक्टर इकबाल कड़ीवाला, वाइस प्रेसिडेंट जीएनसी के, वो नर्सिंग के फंक्शन के चीफ गेस्ट हैं। विद्यार्थियों में इस फंक्शन को लेकर भारी उत्साह है क्योंकि कोविड के बाद आयोजित किया जाने वाला ये पहला वार्षिकोत्सव है। पिछले कुछ वर्षों में किसी न किसी कारण की वजह से एनुअल डे नहीं आयोजित कर पाया था। इस अवसर पर रंगारंग सांस्कृतिक कार्यक्रम तो आयोजित किए ही गए हैं, परंतु टॉप परफॉर्मर्स और ब्राइट अचीवर्स एकेडमिक्स में, एक्स्ट्रा करिकुलर एक्टिविटीज़ में, को करिकुलर एक्टिविटीज़ में, स्पोर्टिंग एक्टिविटीज़ में जिन लोगों ने नेशनल लेवल पर, स्टेट लेवल पर, ऑल इंडिया यूनिवर्सिटी लेवल पर और कॉलेज लेवल पर बढ़िया प्रदर्शन किया है, उन तमाम विद्यार्थियों को सम्मानित व पुरस्कृत किया जाएगा। हमारा एक विद्यार्थी नरेंद्र तोमर जो शार्क इंडिया में
जिसका स्टार्टअप अभी तक जा चुका है और जिसको अच्छी ग्रांट भी प्राप्त हुई है, उस विद्यार्थी का भी सम्मान यहाँ किया जाएगा। एक नर्सिंग की विद्यार्थिनी जिसने गुजरात लेवल पर टॉप किया है, उसको भी सम्मानित किया जाएगा। बजाय इन दोनों के हर क्षेत्र में जिन विद्यार्थियों ने कुछ उपलब्धि या सिद्धि हासिल की है, उन सभी लोगों को शुभकामनाएं देते हुए उनका योग्य सम्मान हो, ऐसी आशा के साथ मैं इस फंक्शन को शुभकामनाएं देता हूं। धन्यवाद। આજે અમે નિયોટેક કેમ્પસ જે હરણી વિરોધ રોડ પર આવેલું છે, જ્યાં 1500થી વધારે વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશનનો અભ્યાસ કરે છે, એમના ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ માટે અમે નિયો ફેસ્ટ 2024 ઓર્ગેનાઇઝ કર્યો છે, જેમાં અમે એકેડેમિક અચીવર્સ, અમારા એક્સ્ટ્રા કરિક્યુલર કો કરિક્યુલરના એક્સ્ટ્રા ઓર્ડિનરી અચીવર્સને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન પ્લસ છોકરાઓ એમના કલ્ચરલ પ્રોગ્રામ રેડી કર્યા છે, અને આજનો અમારો થીમ રાઇઝિંગ ઇન્ડિયા છે, જેના પર અમે આ પ્રોગ્રામ રાખેલો છે. આઈ એમ ડૉક્ટર નીપા દેસાઈ, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ઓફ નિયોફેસ્ટ 2024 and principal degree engineering. Good evening to one and all. Today, NeoFest is going to take place in Neotech campus. And today we are completing 10 years of starting of this institute, and 4th year of BSc Nursing and A&M students are going to take lamp lighting and oath taking ceremony this day along with the annual day. I wish you all the best, the dear students and the management, faculties and principals. Thank you very much. I am Dr. Sevanti Ashok Managuli, Principal of School of Nursing. મારું નામ ગોહિલ માલવી છે. હું નિયોટેક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસીની સ્ટુડન્ટ છું. મારા ફર્સ્ટ સેમ બી ફાર્મમાં 8.72 SPI અને 9.4 CGPA આવ્યા હતા, જેથી મેં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેથી હું મારા પ્રિન્સિપાલ તથા ફેકલ્ટી મેમ્બર્સની ખૂબ ખૂબ આભારી છું, જેમને મને આટલી સફળતા સુધી પહોંચાડી. આજે એમનું ફંક્શન રાખવામાં આવ્યું, એનામાં સન્માનિત કરવામાં આવશે, તમને કેવી લાગણી વ્યક્ત કરી? હા, મને ખૂબ ખુશી થાય છે કે આટલા આખા મોટા કેમ્પસમાંથી ફાર્મસીમાંથી મને સન્માનિત કરવામાં આવે છે. તેથી હું તમામ ફેકલ્ટી મેમ્બર્સ જેમણે મારી ખૂબ મદદ કરી છે અને મારા માતા પિતાની ખૂબ આભારી છું.